આજે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર રિવ્યૂ અને વ્યૂ મેનુ શીખશું. રિવ્યૂથી શું થાય તો અહીંયા હું ડેટા લખી નાખું છું. આ ડેટાને આ સેલને કમેન્ટ આપવી હોય તો અહીં ન્યૂ કમેન્ટમાં ક્લિક કરો એટલે અહીં કમેન્ટ આપી શકાય. એવી રીતે આને કમેન્ટ આપવી તો ન્યૂ કમેન્ટમાં ક્લિક કરો એટલે અહીં કમેન્ટ આપી શકાય. આને કમેન્ટ આપવી તો ન્યૂ કમેન્ટમાં ક્લિક કરો એટલે કમેન્ટ આપી શકાય. પછી જે કમેન્ટ જોવી તો અહીં લાલ પોઈન્ટ આવશે, અહીંયા એરો રાખો એટલે બાજુમાં કમેન્ટ એની જે આપી હોય એ બતાવે. એકારે બધી કમેન્ટ જોવી તો 100 કમેન્ટ આપો એટલે એકારે બધી કમેન્ટ બતાવી દે. પાછું ક્લિક કરો એટલે કમેન્ટ વહી જાય. એવી રીતે પ્રીવિયસ એટલે આગળની કમેન્ટ બતાવે, નેક્સ્ટ એટલે પછીની કમેન્ટ બતાવે. કમેન્ટને ડિલીટ કરવી હોય તો અહીં રાખી અને ડિલીટ કમેન્ટ આપો એટલે કમેન્ટ નીકળી જાય. આ ડિલીટ એટલે નીકળી ગઈ, ડિલીટ એટલે નીકળી ગઈ, બધી કમેન્ટ રિમૂવ થઈ ગઈ. પછી આ સીટને લોક કરવી હોય કે કોઈ આમાં લખી ન શકે તો પ્રોટેક્ટ સીટ, અને અહીં તમારે પાસવર્ડ આપવાનો રહીએ. બરાબર, લોક થઈ ગયું. હવે અહીં તમે લખશો તો એ લખાશે નહીં, લોક થઈ ગયું. અનપ્રોટેક્ટ કરી અને પાછું 1 2 3 જે પાસવર્ડ મેં આપ્યો તો હું આપીશ તો લોક ખોલી ગયું. પછી તમે એમાં લખી શકો છો. આ મેનુમાંથી એક કમેન્ટવાળો ભાગ અને પ્રોટેક્ટ કરવાનો છે. હવે વ્યૂ મેનુ લઈએ. વ્યૂમાં નોર્મલ એટલે અત્યારે નોર્મલ વ્યૂ છે. પેજ બ્રેક પ્રિવ્યૂ કરશું એટલે પેજ વાઇઝ બતાવશે કે આ એક પેજમાં બધું સમાઈ જાય છે. પાછું નોર્મલ કરશું એટલે પેજ ક્યાં પૂરું થાય એ તમને ડોટેડ લાઇન બતાવશે. જો આ આઈ કોલમે પેજ પૂરું થઈ જાય. તો આઈ પછી હું કંઈ લખું જાય તો આ બીજા પેજમાં આવશે. હવે હું પેજ બ્રેક પ્રિવ્યૂ જોઉં તો 2 પેજ બતાવશે છે, પેજ 1 ને પેજ 2. પાછું નોર્મલ કરું એટલે એઝ ઇટ ઇઝ નોર્મલ વ્યૂ આવી જશે. પેજ લેઆઉટ વ્યૂ કરું તો વર્ડની જેમ આપણે પેજ વાઇઝ અલગ અલગ ભાગમાં બતાવશે છે કે આ પેજ એક છે, આ બીજું પેજ છે. પાછું નોર્મલ કરી નાખું છું. હવે આપણે વારે વારે આટલું જોવાની જરૂર પડતી હોય તો એને કસ્ટમ વ્યૂ તરીકે એડ કરી શકાય. કસ્ટમ વ્યૂમાં જઈ અને એડ આપું છું અને કોઈ પણ એ કંઈ નામ આપી દઉં, HH 4H આપ્યા, ઓકે. હવે આને 4H નામ અપાઈ ગયું. ગમે આવે એવું ગયું હું પાછું એ વ્યૂ આપણે જોવું છે જે આપણે સિલેક્ટ કરેલું હતું. તો કસ્ટમ વ્યૂમાં જવાનું, એમાં 4Hને ક્લિક કરીને 100 આપીએ એટલે ડાયરેક્ટલી પાછું સિલેક્ટ થયેલું આવી જાય. આ આછી લાઇન છે ગ્રીડ લાઇન નથી જોવી તો આ ગ્રીડ લાઇનથી નીકળી જાય, પાછી આવી જાય. ફોર્મ્યુલા બારથી ફોર્મ્યુલા બતાવે. માની લો કે અહીંયા ઇક્વલ ટુ B4 પ્લસ B5 લખ્યું હોય તો આ B4 ને B5નો અહીં સરવાળો થયો હોય એના ઉપર રાખીને ફોર્મ્યુલા બારમાં એ ફોર્મ્યુલા બતાવે. અહીં આ ફોર્મ્યુલા બાર છે. એ ફોર્મ્યુલા બાર ન જોવી હોય તો આ ફોર્મ્યુલા બારથી વહી જાય અને પાછી આવી જાય. એવી રીતે ABC 1 2 3 હેડિંગ છે, એ નથી જોતા તો વયા જાય અને પાછા આવી જાય. ઝૂમથી સ્ક્રીન મોટી થાય, જેટલી મોટી કરવી 100 ગણી 200 ગણી. આ ઓરિજિનલ સ્ક્રીન થઈ ગઈ. હવે મોટી કરું 200 તો 200% ઝૂમ થયું. બરાબર, પાછું 100 એટલે ઓરિજિનલ. હવે આટલું સિલેક્ટ કર્યું અને ઝૂમ કરવું છે તો ઝૂમ ટુ સિલેક્શન એટલે એ મોટું થઈ જાય. પાછું 100 કરીએ એટલે ઓરિજિનલ આવી જાય. હવે ફાઇલની બીજી કોપી કરવી, આ ફાઇલ જે છે આપણી આ એની બીજી કોપી કરવી તો અહીં ન્યૂ વિન્ડો કરી એટલે બીજી કોપી થઈ ગઈ. પાછું વ્યૂમાં જઈને એરેન્જ ઓલ આપીએ એટલે 2 ફાઇલ બાજુમાં ટાઇલ આપશું તો ગોઠવાઈ જશે છે. આ એક ફાઇલ ને 2 ફાઇલ, 2માં ફાઇલ મેનુ છે એને તમે સેવ કરી શકશો. એક ફાઇલ નથી જોતી બંધ કરવી ત્યાં ચોકડી મારી દો એટલે એક જ ફાઇલ દેખાડે છે. એમાં એક ચોરસ બોક્સ દબાવો એટલે મોટું થઈ જાય. બરાબર, પાછી ફાઇલ. તો આવી રીતના ફાઇલની કોપી કરીને ગોઠવી શકો છો. હવે કોઈ હેડિંગ છે, માની લો કે અહીંયા નેમ, એજ, સેલરી, સિટી, આ હેડિંગ લખ્યા છે. એ હેડિંગ નીચે આપણે અહીંયા નામ લખતા જાય, પછી નીચે વયા જાય, પછી ખબર ન પડે કે આ એજ લખું કે સેલરી લખું, કારણ ઉપરના હેડિંગ વયા ગયા છે. તો એ હેડિંગને આપણે પાછળ અહીંયા ફિક્સ રાખવા હોય તો નેમની નીચે પહેલાં નામમાં રાખી અને ફ્રીજ પેનમાં ફ્રીજ પેન આપી દો. હવે તમે ગમે એટલા નીચે જશો હેડિંગ એમને એમ રહેશે, જેથી ખબર પડે ક્યાં એજ લખી ક્યાં સેલરી લખી. પાછું એને જેસે તે કરવું હોય તો અહીંયા નેમની નીચે કર્સર રાખી અને ફ્રીજ પેનમાં અનફ્રીજ આપી દો એટલે જેસે તે થઈ જાય. પછી હાઇડ એટલે આખી ફાઇલ હાઇડ થઈ જશે અને અનહાઇડથી પાછી આખી ફાઇલ આવી જશે. બરાબર છે. સ્પ્લિટથી સ્ક્રીનના 4 ભાગ થઈ ગયા. આ ભાગમાંથી જોઈને કંઈ નીચે લખવું હોય તો લખી શકીએ, અથવા આ ભાગમાંથી જોઈને કંઈ નીચે લખવું તો લખી શકીએ, તો આ ભાગમાંથી જોઈને અહીં લખવું હોય તો લખી શકીએ. પાછું સ્પ્લિટ આપી એટલે જશે તે થઈ જાય. વ્યૂમાં અહીંથી કરીને આટલું કરવાનું છે.